અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો કિડની બચાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કિડની આરોગ્ય પાણી સંરક્ષણ અને અંગદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડાયાલિસિસ વોરિયર્સ, કિડની ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ્સ અને અંગદાતા પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું। આજે અમે 4 જૂને માનનીય શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરી। આ ફેરીનું થીમ એવું છે કે આપણે એન્વાયરમેન્ટનું કેવી રીતે પ્રોટેક્શન કરી શકીએ। તો કિડની અને એન્વાયરમેન્ટને કેવી રીતે લેવા દેવા, તો જે કિડનીની સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે જેને ડાયાલિસિસ કહેવાય। ડાયાલિસિસમાં આપણે ખૂબ જ વધારે અમાઉન્ટમાં પ્રવાહી અને પાણી યુઝ કરી રહ્યા છે। એક ડાયાલિસિસમાં આશરે 125 લીટર પાણીનો યુઝ થાય છે અને ભારતમાં આપણે દર વર્ષે 340 લાખ ડાયાલિસિસ કરી રહ્યા છે। સો દરેક ડાયાલિસિસની પાછળ 125 લીટર પાણી જો વપરાય તો ખૂબ જ અમાઉન્ટ ઓફ વોટર વેસ્ટ જાય। સો આના માટે આપણે શું કરી શકીએ, તો વધારે ને વધારે દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ આવતા અથવા તો ડાયાલિસિસ અથવા તો કિડની ફેલિયર થતાં રોકી શકીએ। બીજું કે જેને ડાયાલિસિસની જરૂર પડી છે એને આપણે થોડો ટાઈમ ડાયાલિસિસ ઉપર રાખી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ। એના માટે અંગદાનની જાગૃતિ ખૂબ જ જરૂરિયાત છે। એમણે જ્યારે શરૂ કરી ત્યારે એમને પણ કલ્પના નથી કે આનું કેટલું પરિણામ આવશે, પણ એમણે જ્યારે શરૂ કર્યું ત્યારે હતું કે એકલો ચાલતો જા, આગળ વધતો જા, પાછળ લોકો જોતા જશે અને કારવા વધતો જશે। અને ખરેખર એમના અપેક્ષા કરતાં પણ મોટો કારવા એ આમાં બન્યો। આજ દિન સુધીમાં એમણે અલગ અલગ જગ્યાએ જે રીતે ડોનરોને તૈયાર કર્યા, જે રીતે અમદાવાદ, સુરત સહિત અલગ જગ્યાએ ડૉક્ટરોની ટીમ એમણે બનાવી અને એના જે પરિણામો મળ્યા, માન્ય ધારાસભ્ય શ્રી બીજેપી તો એના જ્યારે જે પરિણામ જોડીએ તો 2020માં અમને પોતાને લીવર ટ્રાન્સફર કરવાની જરૂર પડી હતી। એમને સુરતના જ એક ડોનરનો લીવર મળ્યું, પણ લીવર મળ્યા પછી પોતાનું જીવન સમર્પિત કરી દેવાનો જો કોઈને વિચાર આવે અને એને અમલમાં મૂકે સફળતાપૂર્વક, તો એ દિલીપ દાદા જ